માંડવી લઈને આવ્યા છે હવામાં ટેકાના ભાવે પોર કરતા થોડું ઘણું ઓછું રાખ્યું, થોડીક બી હતી માણસોને, પણ તોય સારું એમ કે હેર કરતા સારું 300-350 રૂપિયા વધારે ટેકાના ભાવે આવે ખેડૂતને. અને પોર કરતા થોડુંક ઓછું રાખ્યું. પોર 200 મણ હતી અને વણ હવા મણ કરી. વ્યવસ્થા સારી, અત્યારે વ્યવસ્થા બહુ સારી છે, ખેડૂત માટે સારું છે, વ્યવસ્થા સારી છે. 8 તારીખ 9 ના રોજ સમગ્ર રાજ્યમાં ટેકાની ખરીદી સમગ્ર રાજ્યમાં ચાલુ કરવામાં આવી છે. એક ખેડૂતના 125 મણ લેખે એમના જમીનના ક્ષેત્રફળ મુજબ મગફળી લેવામાં આવશે અને 1452 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં અલગ અલગ 30 જગ્યાએ કેન્દ્રો ગુજકો દ્વારા ફાળવવામાં આવ્યા છે. રાજકોટ એપીએમસી નીચે 3 તાલુકા લોધિકા, પડતરી અને રાજકોટ, આમ 3 તાલુકાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પડતરીનું તાલુકામાં પડતરીના ખેડૂતો માટે ખોટા ભાડાનો ખર્ચ ન થાય અને એમને કિલોમીટર ઘટે એવી વ્યવસ્થા પડતરી ખાતે 3 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. લોધિકા ખાતે 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. રાજકોટ જુનાગઢ ખાતે રાજકોટ તાલુકાના 3 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આજે શરૂઆતના દિવસો હોય એટલે ત્રણેય મંદિર, ત્રણેય કેન્દ્રો દ્વારા 10 ખેડૂતો મંગાવેલ છે અને હવે કાલથી વધુમાં વધુ જેટલા ખેડૂતોને બોલાવી શકાય અને વ્યવસ્થા થઈ શકે એ રીતે બોલાવવામાં આવશે. ખેડૂતોને મારી ખાસ વિનંતી છે કે જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને 70 દિવસમાં એમનો વારો ક્રમશઃ નંબર આવી જશે. કોઈ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી કે કોઈ ભલામણ કે લાગુ કરવાની પણ જરૂર નથી અને કોઈ પણ એક રૂપિયો પણ કોઈને આપવાનો નથી એવી મારી ખાસ વિનંતી છે. ખેડૂતો પાસે આ કેન્દ્રો દ્વારા એક પણ રૂપિયાની માંગણી કરવામાં આવતી નથી, પણ ઘણી વખત ખેડૂતો મજૂરને ચા પાણીનો ખર્ચ આપતા હોય એ પ્રશ્ન ઊભો થતો હોય તો એ પણ મારી વિનંતી છે કે કેન્દ્રો દ્વારા ચા અને મજૂરોને પાણીની વ્યવસ્થા કરેલ હોય. ખેડૂતો એક પણ રૂપિયો કોઈને આપવો નહીં, કોઈ લાગવું કાંઈ ચાલતી નથી અને ચલાવવામાં પણ નહીં આવે. અને ખેડૂતોને એ પણ હું કહું છું કે આ 3 તાલુકાના ખેડૂતોને ખરીદીમાં ક્યાંય પણ તકલીફ પડે તો મારા નંબર મેં આપેલા છે અને મારો કોન્ટેક્ટ કરે, એને હું યોગ્ય મદદ કરી અને એની વ્યવસ્થા